જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. જામકંડોરણાના રાજપરા, સાતોડળ, બોરિયા, જામદાદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું નોંધાયું. જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. સવારથી જ જામકંડોરણા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. વાત હવે પાટણની કરવી છે. નગરપાલિકાનો અણઘડ વહીવટ અહીં જોવા મળ્યો. ઝરમર વરસાદમાં ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું. પ્રી મોન્સૂન કામગીરી મોન્સૂનમાં જ ચાલુ જોવા મળી છે. શહેરના પાલિકા બજાર વિસ્તારમાં ખાડા પડ્યા છે. પાલિકાના કર્મચારીઓ રેતી, સિમેન્ટ તેમજ કપચીનો માલ બનાવી ભરાયેલ પાણીમાં પિચિંગ કરતા જોવા મળ્યા. ઝરમર વરસાદ વરસતા ખાડાઓમાં ભરાયેલ પાણીમાં જ ખાડાઓનું પુરાણ કરાયું. પાણી ભરાયેલ ખાડામાં જ પુરાણ કરી પાલિકાના સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું. વાત હવે ઉત્તરકાશીની. સતત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં હાહાકાર મચ્યો છે. પર્વતોથી મેદાનો સુધી પૂર અને વિનાશ જ નજરે પડી રહ્યું છે. પાણીના ભયાનક પૂરના આ દ્રશ્યો શિમલા બાયપાસ રોડ પરના છે. સતત ભારે વરસાદ બાદ જંગલમાંથી આવતા પાણીના પૂરથી વાહન વ્યવહાર ખોરવાયો. કુંજગ્રાન્ટ ગામમાં મોડી રાત્રે પાણીના પૂરથી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ ગઈ. આસપાસના ઘરોમાં તિરાડો પડી ગઈ. ગ્રામજનોને પોતાનું ઘર તૂટી જવાનો ડર સતત સતાવી રહ્યો છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ પૂરની સ્થિતિના કારણે છલકાયા છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાની વિસ્તારોમાં થઈ. ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગંગા નદી ભયજનક લેવલની નજીક પહોંચી છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો. ગંગા નદીનું પાણી શિવમૂર્તિ સુધી પહોંચ્યું. હવામાન વિભાગની આગામી 36 કલાક ભારે વરસાદની ચેતવણી છે. ઉત્તરાખંડમાં આવેલ પવિત્ર ધારી દેવી મંદિર નજીકથી વહેતી અલકનંદા નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આસપાસના વિસ્તારોમાં અલકનંદા નદીનું પાણી ફરી વળે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો અલકનંદા નદીનું જે પાણી છે તે આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેવી દહેશત. શિમલાના ભટ્ટા કુફર વિસ્તારમાં આજે સવારે 8:10 મિનિટે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ. ઇમારતમાં રહેતો પરિવાર એક દિવસ અગાઉ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક પંચાયત વડાએ રોડ નિર્માણ કરતી કંપનીને દોષી ઠેરવી છે. વહીવટીતંત્રએ નજીકની 2 વધુ જોખમી ભરી ઇમારતો ખાલી કરાવી છે. बिल्डिंग तो रात को ही खाली की हमने. रात को निकल गए थे बाहर सब अपनी जान बचा के, क्योंकि लैंडस्लाइड हो रहा था. ये तो काफ़ी पहले से हो रहा है, पर आज तो कल से बहुत ज़्यादा हो रहा था. जो परसों बारिश हुई उसकी वजह से ज़्यादा हो रहा था, तो हमने खाली कर दी थी रात को बिल्डिंग. રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા. ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. શહેરમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા. લોકો પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટે સંઘર્ષ કરતા નજરે પડ્યા છે. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી. ચૂરુ બાદ હવે વાત સિરોહીની. વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક તેજ થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકોની બેદરકારીથી વાહન ચાલકો ઝડપી પ્રવાહમાં ગાડી ઉતારી દે છે અને તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. આવો જ એક કિસ્સો સિરોહીના બાવડી ગામમાં સામે આવ્યો, જ્યાં બાવડી નાળીમાં કાર ઉતારવી ડ્રાઈવર માટે ભારે પડી ગઈ. નદીના પાણીના પ્રવાહમાં કાર વહી ગઈ, જેના કારણે ત્યાં હાજર લોકોએ ભારે મહેનત બાદ દોરડાની મદદથી નદીમાં ઉતરીને ડ્રાઈવરને બચાવ્યો. આ ભયાનક ઘટનાને ત્યાં ઉભેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી. આ ઘટના આજે બપોરની હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરો અને દુકાનો, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો. રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો. ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.
પૂર્ણા ગ્રામ જિલ્લાના ફતેપુર, લક્ષ્મણગઢ અને सीकરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ફતેપુર શહેરના બસ સ્ટેન્ડ પાસેના પાણીમાં ડૂબી ગયા હતા વાહનો અને આસપાસના વિસ્તારોમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે सीकर જિલ્લા મુખ્યાલયમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. વરસાદની સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ ટીન શેડ ઉખડી ગયા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પિકનિક મનાવવા આવેલા 3 યુવાનો પાણીના વેણમાં તણાયા. 2 યુવકનો આબાદ બચાવ થયો છે અને એક યુવક હજુ પાણીમાં ગુમ હોવાની જાણકારી. છેલ્લા 3 દિવસથી સિવિલ ડિફેન્સ, પોલીસ, SDRFની ટીમ અહીં બચાવ કામગીરી કરી રહી છે. 3 દિવસથી યુવકનો પત્તો ન લાગતા પરિવાર ચિંતિત છે. ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 3 યુવાનો કોઝવે પાર કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2 યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. હવે વાત ચંદીગઢની. સેક્ટર 47-48 ટી પોઈન્ટ પર રસ્તા પર મોટો ભૂવો પડી ગયો. અચાનક પડેલા ભૂવાના કારણે બાઇક સવાર બાઇક સાથે ખાડામાં પડી ગયો. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા સમગ્ર ટીમ આવી પહોંચી યુવકને બહાર કાઢવામાં આવ્યો. ફાયર વિભાગની મદદથી બાઇકને બહાર કાઢવામાં આવી. યુવકને સામાન્ય ઈજા થઈ હતી. વાત હવે મધ્યપ્રદેશની, જ્યાં જબલપુર નજીક આવેલા પ્રખ્યાત ભેડા ઘાટ પર ચોમાસાની ઋતુના કારણે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. રોપવે, બોટિંગ અને ઘાટ જેવા મુખ્ય આકર્ષણો બંધ છે. પ્રવાસીઓને દૂરથી ધોધના સુંદર નજારા માણવાની મંજૂરી છે. SDRF ટીમ સલામતી માટે તૈનાત છે અને માર્ગદર્શિકા માને તે માટે સતત તાકીદ કરવામાં આવી રહી છે. ચોમાસાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ અહીં આવે અને ત્યારબાદ તેમના જીવ જોખમમાં મુકાય તેવું કોઈ જ પગલું પ્રશાસન ભરવા નથી માંગતું અને એટલે જ પહેલેથી જ આ તમામ સેવાઓ જે પ્રવાસીઓને આપવામાં આવતી હતી તે બંધ કરાઈ છે. હવે વાત કરીએ આ ખાડા પાડી દેશે. વાત હવે આઝાદીને વર્ષો થઈ ગયા છે, પણ નસવાડીના ખોખર ગામના લોકો આજે પણ રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે. પહેલા વરસાદમાં કોતરપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાળું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. ગામમાં 600 લોકોની વસ્તી છે. સામે કાંઠે શાળા આવેલી છે, તેથી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. તંત્રને રજૂઆત કરીને થાકી જતા ગ્રામજનોએ કોતર પર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. રસ્તા અને પુલ બનાવી આપવા માંગ કરવામાં આવી છે. તો આટલા વર્ષો વીત્યા છે આઝાદીને, પરંતુ તેમ છતાં કઈ રીતે નસવાડીમાં 600 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. આ તસવીરો જુઓ. જ્યાં આપ નજર કરશો, જ્યાં રસ્તા હોવા જોઈએ ત્યાં માત્ર ને માત્ર ખાડા તમને જોવા મળશે. આવા રસ્તાઓ પરથી વાહન ચાલકો વાહન કઈ રીતે પસાર કરે? સાહેબ આવીને સ્કૂલે બેસી રહી છે. બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે, જે કોતર તૂટી ગયો છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી. અમારે આખો લગભગ 500, 600, 700 વસ્તી હશે, તે આખી આ બાજુ છે. તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં. જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે. રસ્તો બન્યો નથી, વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો હતો, એક છોકરી તણાઈ ગયેલી છે. તો એ અમારે કંઈ દાન દોરતું નથી સરકાર. વર્ષો વીતી ગયા પણ આ રોડ બનતો જ નહીં. એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પુલ બનાવી આપે, એવી માંગ છે અમારે. માથાથી ઉપર સુધી પાણી આવે છે.
એટલે દુઃખ છે કે મારે નસવાડી જવું હોય, તણખલા જવું હોય, છોટાઉદેપુર જવું હોય, જ્યાં જવું હોય ત્યાં દુઃખ છે અમારે એમ.